ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે ને પાછા આજે આપણે વાડીએ જ આવી ગયા છે. આપણે સવારમાં મમ્મીનું પહેલું કામ આવીને ક્લિનિંગ કરવાનું, બધું ક્લીન કરે છે. અને વૃંદ અહીંયા એમ કે છે કે આપણે વેડિંગ શૂટ કરવું હોય ને તો અહીંયા પપૈયા મસ્ત ઉગ્યા છે કે અહીંથી આમથી આમ કરી જો આ રીતે જો આવું બધું કરવાનું ખોટા પૈસા વગર આપણે જગ્યા નો લે જાય, ફ્રીમાં જ થઈ જાય. ફ્રીમાં થઈ જાય. અને જો આપણે બાજુ વાળાને છે ને આખી તલી બધી વઢાઈ ગઈ છે, એને જો બધા ઉપડા થઈ ગયા છે અને ખડ મોટું થઈ ગયું હોય. તમારે બે કાકી જો અહીંયા નીંદે છે બે કાકી નીંદે છે, ત્યાંથી બોલે છે પણ સંભળાતું નથી ત્યાં, કારણ કે ખડ છે ને બી વાળું આવી ગયું હોય. કારણ કે તલી ઉભી હોય ને તો વચારે ખડ બી વાળું આવી ગયું હોય તો એ નીંદવું પડે. પછી તલીના ઉપડા કર્યા પછી બાકી પાકે ને તો વધારે ખડ થાય એટલે ખડ નીંદે છે એ. અને જો વૃંદ અહીંયા આવીને મસ્તી કરવા માંડ્યો છે. અને હવે આપણે પાણીનું કૂવો ભરાય છે, વાડી ભરાઈ જાય હમણાં એટલે આપણે ચાલુ કરી દઈએ. પાણી પાવાનું છે ને પપ્પા યાડે ગયા છે, કારણ કે કાલે જે ધાણા નાખ્યા એટલે યાડે તો જવું પડે ભાવ કરવા, એટલે ભાવ કરવા યાડે ગયા છે. હવે જો અત્યારે થઈ ગયા છે 9 વાગી ગયા છે અને પાણી ચાલુ કરી દીધું હતું. થોડી એક વાતર તો પવાઈ ગયું, બીજા વાતરમાં જાય છે. અમે માંડવી ખાઈને રીપ્લાન્ટેશન કરતા આવ્યા. પાછું વાવ દીધું. વૃંદ કે માંડવીને છોડવામાં કાંઈક છે. મેં કીધું કાંઈ નથી, છે પણ કેટલું અમે માર્યું તો એમાં કાંઈ નીકળ્યું ને પછી ઉપાડ નાખ્યો તો કાકીડા બચ્ચું નીકળ્યું એની અંદરથી. કેવું પાણીમાં પડ્યું પાછું ઝાડવામાં ચડી ગયું એવું કે પાણીમાં પડી પાછું જાળવામાં પડ્યું ગયું. એટલે કે કાંઈક છે કે આમાં મામા મેં કીધું કાંઈ નથી, કાઢ્યું તો નીકળ્યું બચ્ચું. પછી બચ્ચું તો વયું ગયું. પછી અમે માંડવી ખાધી ને પાછું એ કે આમાં કેટલા બધા ફૂટા હતા, એટલે કે સુયા નીકળાતા તો પાછું રીપ્લાન્ટેશન કરી નાખ્યું. મેં કીધું પાછી આવશે બે પાછું રીપ્લાન્ટેશન કરી નાખ્યું. પછી જો બીજા વાતરમાં પાણી જાય છે. હવે તો મમ્મી સિંગુ ઉતારતી હતી, સિંગુ જો એ બધી ઠલવી ગઈ છે ને પાછી લઈને ઉપડી છે ડોલ ને પેટી લઈને. અને જો આ બૈઠિયા જોવો તમે કેવા બૈઠિયા આવેલા છે. જો આ તલીમાં ફૂલા ફાલે તલી આવી છે. બાકી જો નકરા બૈઠિયા કેવા ઉગ્યા છે. આમ જો આવી તલી થઈ છે મસ્તની આજ વખતે તો. અને ભીંડો ઉતારવાનું કામ ચિંતી ગઈ છે, એટલે આપણે ભીંડો ઉતારવાનો છે. રૂંદા તગારું ગોતવા ગયો છે પછી હવે ભીંડો ઉતાર લઈએ આપણે. જો તલીમાં આપણે પાણી જોવા જવું હોય ને કે ક્યાં પહોંચ્યું આમાં કઈ ખબર ન પડે તો જો આમાં એડવેન્ચર કરતા જવું પડે. આ વરી આ એક પારો આમ ખાલો છે, અહીંયા કોઈ પારામાંય તલી ઉગી ગઈ છે, એવી રીતે જવું પડે ને મજા જ ન આવે. આમાં ગોથા ખાતા જાય. અહીંયા તો સારું છે, આમ પારો દેખાય છે. અહીંયા તો પારો જ ન દેખાય. આ જુઓ કે આ જુઓ બધું એક જ લાગે. અહીંથી અહીંયા કઈ જોઈન્ટ જ નોખું જ નહીં, કઈ પાર્ટીશન જ નહીં, કઈ નહીં. જો આપણે કેવા ફાલ અમુક ખીલે છે, ઊંચા બેઠિયા જો દેખાવા માંડ્યા છે ને પીડીએ પડવા માંડી છે નીચેથી. જોઈ આવી પાણી વાહે શું હાલે છે, કારણ કે આપણે મિનિટે વારી લઈ છીએ એટલે વાહે હવે જોવું પડે, કારણ કે ત્રાહિયાનો ભાગ રહ્યો તો ખબર ન પડે હવે કેટલી મિનિટે કેમ થાય, એટલે જોવા જવું પડશે. હવે અત્યારે વાગી ગયા છે 11 અને આ પારીઓ અમે આખું સક્સેસફુલી પાઈ દીધું છે. અને હવે આપણે વાડીમાં પાણી જવા દઈએ છીએ. અત્યારે આ મોટર બંધ કરી દીધી છે કૂવાની. અને જો મમ્મી કપડાં ધોવા માંડી છે અહીંયા સિંગ ઉતારી. અને જો આ અમારો ભાણો પાણીથી રમી રહ્યો છે અને બાજુમાં જો રોટાવેટર હાલવા માંડ્યું છે. કેવી ધૂળ ઉડે છે ને, રોટાવેટર હાલવા માંડ્યો. એને નહીં ઉડતી હોય ત્યાં આકે છે ત્યાં જો કેવી રીતના રોટાવેટર હાલે છે, એકદમ નાસું સપાટ કરી દેશે. આવી રીતના રોટાવેટર હાલે. હું કેવો આપણા ખેતરમાં હાલતું હોત તો હું શીખાત એમ. ટ્રેક્ટર હકાલતા એમ થોડો હાંકવા દે. એનું કા બીજાનું હોય, એ બીજાનું હોય ને એનું નથી ને, એનું આપણે હાંકવાનું કે એક ચક્કર તો મારવા દે. એક ચક્કર આપો એમ કરીને હાંકવા માંડવાનું એમ ને. જો હવે બધું શાકભાજી ઉતાર લીધો, ફૂલ ઉતારવાના બાકી છે. હવે આપણે ફૂલ ઉતારશું અને આપણે જો વાડી ભરાય છે, વાડી ભરાવા દે હવે. અને મનીષભાઈ આવીને અહીંયા બેસી ગયો છે. મનીષભાઈ જો અહીંયા બેઠો છે. હે ખિસકોલી શું કરતી હતી?
સુઈ ગઈ હતી આમ ટાઢું ટાઢું. એવું છે, ટાટોળા ની અહીંયા હુઈ ગઈ હતી જો એમ કે છે. આમાં ભીનું ભીનું હોય ને તો એને મજા આવતી હોય અહીંયા. અને પાણી નથી વારવાનું તો અલીમાં અલીમાં હવે પૂરું, હવે મજૂર મેલવાના છે વાટવામાં. છે કે કોઈ હોય તો કયો. કોઈ હોય તો કયો. પાક લઈ ગઈ ને. ઉધડું જોતું હોય તો ઉધડું. 500 રૂપિયા મજૂરી આલે છે તો 500 રૂપિયા મજૂરીમાં. અત્યારે 12 વાગી ગયા છે ને આપડે બધું આ બકાલું કે શાકભાજી બધું વાવેલું તો છે. પાણી પાઈ દીધું છે બધાને એટલે તાજું માજું થઈ જાય અને બધું શાકભાજી ને બધું તો ઉતરી ગયું, કપડા ધોવાઈ ગયા, આપણે જે કામ કરવાનું તો બધું થઈ ગયું. તો ઓલા પારિયા પપ્પા બપોરે આવીને હવે ચાલુ કરશે, જમીને આવશે પછી ઓલી બાજુના પારિયામાં પાણી. અને જો આ બે તૈયાર થઈ ગયા છે બેસીને. આજે મમ્મી પહેલી વાર એવું થયું કે મમ્મી અહીંયા આગળ આવીને બેઠી છે. તમારે બધાને હાલો હાલો કરવું પડે, મારે કેવું પડે હાલો એમ. આજે મમ્મી આગળ બેસી. અને આ જામફળ ખાશો? આ સાલું જામફળ નાની એમાં તોડી આલ્યું ને, બહુ કઠણ છે ચવાતું બહુ કઠણ હે ને, બહુ કઠણ. ઓછા હોય તો હવે 3-4 ખાઈ જવાય, કઠણ ખૂટતું જ નહીં સાલું. હાલ ખોટતું જ નહીં બોલ હેડો ચાલો જાય આવડે છે અને હું ચાલીને બેઠીશ. રીસીતા તમે ત્યાં ખાઓ, રીસીતા હું ખાઈ એના ઉપાડ્યો ગોઈ તો હવે તો છે આપણે જામફળ લઈ જાવું. એટલાકમાં હું ઈ ચાખે એટલામાં બેસાડી હું ખાશે. બપોરના 2 વાગી જાય, જવાતું નથી સાલું. આ ઈ તો બની સાહેબ નથી એટલે નકર તાવું નો રહ્યું. બની સાહેબ તો પણ ગયો નથી જામફળી. ચીબડા ખાઈ બેહી ગયો, ચીબડું ખાઈ બેહી ગયો નથી જામફળી કે તા જામફળી નો એમને એમ ખેતરે આપણે ચાલ્યા ગયા હોય તો ગિરનારે ક્યારે પહોંચીએ? ગિરનાર આ દેખાય અહીંયા જો. એટલે કહું છું એકવાર ટ્રાય કરજે. હા ટ્રાય. હું એકલો આઈ મને જડતું નહોતું ગિરનાર ન જડે. ક્યાંનું ક્યાં જાય, નીકળે જુનાગઢ ને પૂગે રાજકોટ. એવું થાય આમાં નાખે ન હોય. સાંભળ નાગ નીકળે પાછું આવવું પડે. કાલે એને માં જોવા મોકલો તો કે પાણી કેટલા પહોંચ્યો તો નાગ ની બીકે ને બીકે ભાઈ ગયું. એમાં જીવડું નીકળે ને આમાંથી હું નીકળે કેમ ખબર હવે આપને? અરે પાણી વાળો મોકલે તું તો હું આ બેઠો રહું તો રાતના સિંહ ને દીપડા નીકળે આને તો જંગલમાં આપડી બાજુમાં જ થાય અહીંથી એ તો કેટલી ફૂટ સીધું આ ફરેણી આવે ત્યાં બાજુ બેસી હેડો 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 હેડો. હવે આ જામફળ પર નહીં ખૂટે આપણાથી. એને હું બે કીધો બીજું તો ખા કરશો. અને હવે આને કા કરીએ સાલું ખૂટતું જ નહીં ને આવું. અત્યારે 5 વાગી ગયા છે અને જો મસ્ત એવો તડકાનો લૂ વાળો પવન આવી રહ્યો છે. અને જો વૃંદભાઈ અહીંયા ઝૂલા ઝૂલી રહ્યા છે પ્રસાદ ખાતા ખાતા. અને દીદી શું કરે છે? મમ્મી હમણાં દાળ વાળવાનો શાકભાજી વાળા આવ્યો હતો ને, બરાબર દાળ આવ્યા હતા, પછી કે શાકભાજી આવ્યા છે લેતા જાય. મમ્મી નામાં 10 રૂપિયા નોટ જોતી હતી, નો મળી એના. અચ્છા એટલા બધા વીખી નાખ્યા પૈસા હતા બધી, એટલે બધી 20 રૂપિયાની જ નોટ, જો આ બધી 20 ની, 10 રૂપિયાની શાકભાજી લેવા ડેડ કરવા આવે એટલા જ આવે ને હોય હું બધી 20 ની નોટ. મમ્મી પાસે પૈસા એટલા વધી ગયા, 10 ની નોટ નથી. ઓહો. તો હું એને ભેગા કરી રાખ દઉં પર્સમાં, એને પર્સ અલગ રાખ્યું છે. અચ્છા એવું છે. આમાં શાકભાજી ના દાળ ના પૈસા એ રાખતી હોય તો વાપરી નાખામાંથી. બધું શાકભાજી ને આપણું એનું તેમાંથી જ આવી જાય. અચ્છા એવું છે. અને જો મમ્મી શું કરી રહી છે આપણે જોઈએ. મમ્મી તો કોથળીઓ લઈને બેસી ગઈ છે. મને એમ છે ધાણાની છે આઈ થિંક. જો મમ્મી અહીંયા કોથળી લઈને બેસી ગઈ છે. અત્યારે પપ્પા હોપી ગયા, સીંધી ગયા, તમને સીધી ગયા પણ હું કરવા બેઠી ગઈ. એવું છે. હા પપ્પાએ કીધું ધાણાની કોથળી છે. ખેરી ખેરીને વીટલો કરી લેજો. ધાણા ફેરો નાખી એવાની ખાલી થઈ. એવું છે. વીટલો કરવાની છે આમ. તો બહાર જવાનું છે, લાઈટ તો કઈ ટ્રેક્ટર ભરાય નહીં. હા એટલે કાલ ભરી રહું આપણે કાલે રોંડે ભરશો એટલે પાછું પરમદી જાય ને. હા એમ ફરી તો થશે. તો બહાર જવાનું છે. ધાણા ભાવ ફોન માં ઓલો યાર્ડ નો ભાવ કેટલો બતાવે? 2500 ને 2600. અને અમુક તો પેલા થોડાક દિવસો પેલા 2700 એટલું બધું બતાવતા છે. 2450 આવ્યા. અમારે 2450 આવ્યા ધાણા. બધા બરાબર કરતા સારો કેવાય. 2450 ભલે ને 2600 2700 બતાવે. 1200 માં 1400 માં જતા હોય એના કરતા વણ ધાણા બજાર તો સારી છે. એટલો ભાવ હોય ખેડૂત પોહાય. પોહાય.
સારો ભાવ કહેવાય, 2450 ભાવ આવ્યો છે ધાણાનો મારે. હા ફેરે ફેરે અલગ અલગ ભાવ હોય અને નક્કી ન હોય. અલગ અલગ આવે. અત્યારે 7 વાગી ગયા છે અને અંધારું થઈ ગયું છે અને મમ્મીને તો કામ જ ન ખૂટે. અહીંયા જો કંઈક નું કંઈક લઈને બેસી જાય. અને વૃંદભાઈ એમને માસીની હેલ્પ કરાવતા લાગે છે રસોઈમાં. સપોર્ટ આપણે માસીના. એવું છે? માસી બિચારા કામ કરતા હું એને વાતો કરે વગર કામ જલ્દી થાય ને. ઇલેક્શનમાં ઉભી રહું તો શું કરે? પ્રચાર કરું જબરો હમણાં ટીએમ હું ટીએમ કે એની પાર્ટી જેમ આપણે ભાજપના ફૂલ સત્તા. ફૂલ સત્તા આપણી બાજુ જ એવો પ્રચાર કરી નાખો. રેવું શું તમારે હમણાં કેવું થયું, અમે ઉનો રમતા હોય જીતના ઘરની બહાર, તો ઓલી સરકારી થાંભલાની લાઈટ હોય ને બારે રમતા હોય એમ, એટલે બાર ઓટે બેસીને તો ચૂંટણી ગઈ ને એના બીજા દિવસે સીધી લાઈટ બંધ કટ. ચૂંટણી ગઈ એવી લાઈટ બંધ, જ્યાં સુધી વોટ જોતા ત્યાં સુધી ચાલુ. ટેકનોલોજી વાળું આવે ભાજપમાં. જ્યાં સુધી મત જોતા હતા ત્યાં સુધી રહી પછી કે રહ્યો અંધારામ. પછી પર્સનલ લાઈટ ચાલુ કરીને અમને અંદર બેઠા આવે. એવું થયું. એકય મેચ હાર્યો નહીં અમે ઉનો રમતા હતા એમાં. કા પેલા પતી જાય કા બીજો એમ હાર્યો તો એકય શૂટ થઈ. તાયરું કોણ તાર મામા? મામાય નથી. મામાનો તાતો ઓલો. પેલા 2 માં આવ્યો હતો ખાલી, પછી તો પેલો આપણે એમ તો પાવરફુલ રમતા હતા. પાવરફુલ રમ. તારા માસીને બહુ પાવરફુલ રમતા આવડે. હે માસી આજે આપણે જોઈ લઈ. આજે મેચ કરી નાખી. નિરાયતે રમવાનું, ગામની માહે રહેવાનું એમ. મામા પાસે 3-4+ હતા તોય ધીરે ધીરે રમતા હતા. તે તો કેવા રમાયણ. વાદળ છવાઈ ગયા હતા, ઘોર વાદળ ઉપર. તો હા. શું બનાવે છે તો દીદી? શાકમાં શું બનાવે છે? ટમાટા બટેટા અને ચોરાનું શાક. ચોરાનું શાક. કોલ આવ્યો કોકનો. આપણે કેટલા કોલ આવ્યા કરે આમ દિવસમાં આખો દિવસ. બીજી માના કેટલા મને નોબેલ યુનિવર્સિટી ફોન કરે. મમ્મી ને એના કસ્ટમર હોય. કસ્ટમર કોલ કરે. તું ફ્રી છો? હું ફ્રી છું ને, પણ મારે કેવું હોય કે આખું બધું સોશિયલ મીડિયા નું બધે વાં વિડીયો ચડાવ બનાવવા ઉતારવાનું, વોટ્સએપમાં મૂકવાનો ને પાછું યુટ્યુબમાં મૂકવાનો. બધાની લિંકો બનાવવાની, અલગ અલગ જાતની લિંકો બનાવીને મૂકવાની. એવું બીસી હોય. Busy તો હોય. એટલો મેટા વાળો ઓનર નહીં બીજી હોય જેટલું મેટા છે. કઈ હોય ઈ રહેવા દે. પછી કઈક માણા જેવું બોલાય. કઈ નહીં, પાછું વાર લઈ આપણે. ના ના એવું શું કેવું, આપણે નવો ટોપિક લાવો છો, શું કેવું છે તમારું? નવો ટોપિક તો આપણે શું લાવીએ અત્યારે? માસી વિશે 2 શબ્દો. માસી વિશે આપણે કરી નાખી ઓલું વિજિતા માસી. ઓલું એલ્વિસભાઈ જેવું. એલ્વિસભાઈ જેમ. રિષિતા માસી. તારા ડાયા માસી હશે ને, બધાથી ડાયા ડાયા. બિચારા આખો દી કામ કર્યા રાખે, હું તો જોઈ ન શકું. એટલે અહીંયા સપોર્ટ દેવા બેઠો છું મારી માસી. એવું છે. મને સપોર્ટ દીધો પણ આને મને કોઈ દી સપોર્ટ ન દીધો. સપોર્ટ જ હોય આપણો. સપોર્ટ મેં બુકમાં હું લખ્યું હતું, મારી બુકમાં તને ખબર છે ને, મેં મારી બુકમાં મને નથી ખબર, આવું મેં લખી નાખ્યું હતું, રિષિતા ગેન નોર ફેલ. નેવર ને ના. ના ઇઝ નોટ પોસિબલ એટલે રિષિતા ફેલ ઇઝ નોટ પોસિબલ એવું લખેલું હતું. બોલ. એવું લખેલું હતું. મેં ઓલા બુક આપણે તે દી નતો જોતા તે દી ઓલે અમે કાલે પરમ દિવસે અમે બુક બધી સફાઈ કરતા હતા, એમાંથી એવું મારી બુક માંથી નીકળ્યું. મુકુંદ પેલી ખોટા હતા મારા લખેલા, પણ તોય જો મેં એવું પેનની લખ્યું. જગ્યાએ ફોલ કાછડિયા લખવાની ટ્રાય કરી પણ નો ઈ નો લખાણ. પછી અમે resolve કરી નાખ્યું હતું. પછી રિષિતાનો spelling બચો. અરે પાછળ મને દરરોજ સંભળાય. હું દીદી હું તારા વિશે કેવું વિચારું, દીદી હું તારા વિશે કેવું વિચારું. સારું વિચારું છું ને, તો દીદી મને એમ કે હેલ્પ ન કરે. મેં કેવું એનું સારું લખ્યું એમ, મારી બુકમાં લખ્યું, મારું ન લખ્યું. રસોઈ બનાવવાની છે, છાશ બનાવવાની છે, તો એ સાંભળે બોલાવું ની ભેગો હાજર થઈ જાય. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।